પ્રકરણ 4 સર્વોપરી. સર્વોપરીપણાની નિષ્ઠા આવશ્યક. શ્રીજી મહારાજ ભગવાન છે એવી નિષ્ઠા રાખી આપણે તેમનો આશ્રય કરીએ જ છીએ, તેમનું ધ્યાન ભજન પણ કરીએ છીએ. પરંતુ મહારાજ સર્વોપરી અને સર્વ અવતારના અવતારી છે તે સમજવું શ્રીજીના આશ્રિત માટે અતિ આવશ્યક છે. તેમના સ્વરૂપનો આવો દ્રઢ નિશ્ચય કરવાથી જીવને જન્મ મરણનો ભય ટળી જાય છે. તેમને વિશે દ્રઢ નિષ્ઠા થવાથી જ આત્મા અનાત્માનો વિવેક દ્રઢ થાય છે. શ્રીજી મહારાજે કહ્યું છે, જેટલી પોતાના ઇષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 56મું. વળી શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 13માં પણ કહ્યું છે, જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે એ સ્વરૂપના નિશ્ચયની દ્રઢતા આત્મારૂપ થવામાં, દોષ ટાળવામાં ઉપકારક છે. સાધક માટે આધ્યાત્મિક સાધનામાં ઉન્નતિ માટે આ પાયાની ભૂમિકા છે, જે અવગણી શકાય જ નહીં. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી 3 પ્રકરણની 12મી વાતમાં કહે છે, મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. તેથી તો શ્રીજી મહારાજ કહે છે, જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે સર્વોપરીને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાણું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી, અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે. અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. વચનામૃત ગઢડા મધ્યનું 9મું. શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે વચનામૃતમાં અને સંપ્રદાયના બીજા ગ્રંથોમાં કહ્યા છે. હવે આપણે એ બધા ગ્રંથોના આધારે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું વિચારીશું. સર્વથી પર અક્ષરધામ અને અક્ષરધામાધિપતિ શ્રીહરિ સર્વોપરી. અક્ષરધામ એ શ્રીહરિનું ધામ છે અને એ અન્ય અવતારો તથા દેવોના ધામ એટલે કે સ્થાનકોથી ભિન્ન અને પર છે. પરમેશ્વરની આજ્ઞાથી અવતારો અને તેમના ભક્તો તથા દેવો અલગ અલગ સ્થાનકમાં રહ્યા છે. આ વાત સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટપણે સમજાવી છે. બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ, વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જુજવો નિવાસ. ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ,
જ્યાં જ્યાં કરી હરિએ આજ્ઞા, ત્યાં રહ્યા સુખે સદાકાળ. બદ્રી તળે રાખ્યા ઋષિશ્વર, નિરન્ન મુક્ત રાખ્યા શ્વેતદીપમાં. ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં. નિષ્કુળાનંદ કાવ્ય વચનવિધિ 37મો શ્લોક. અક્ષરધામ સિવાય આ સર્વે લોક માયાની અંદર જ આવેલ છે. તેથી ત્યાં ત્રિવિધ તાપ પણ છે. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે, 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે. તેથી અનુભવી અળગા રહે, ત્રિયતાપ આગી રે. પરંતુ અક્ષરધામ માયાથી પર હોવાથી ત્યાં ત્રિવિધ તાપ નથી. પરિણામે ત્યાંનું સુખ પણ અતિ અધિક છે. તે સમજાવતા શ્રીજી મહારાજ વચનામૃત પંચાળાના પહેલામાં કહે છે, પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતાં રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઇન્દ્રનું અધિક છે, ને તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ 64 પદીમાં કહ્યું છે, જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે. સર્વે પર છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા, રહે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જ્યાં સુખના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ રે. એવા ધામની આગળ બીજા શી ગણતીમાં ગણાય રે. તેથી તો શ્રીજી મહારાજ કહે છે, જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિશે નરકતુલ્ય કહ્યા છે. વચનામૃત સારંગપુરનું 1, 4 અને 11મું, ગઢડા અંત્યનું 28મું. વળી અક્ષરધામ સિવાયના અન્ય સ્થાનકો નાશવંત છે, જ્યારે અક્ષરધામ તો અવિનાશી છે. તે વાત કરતાં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મા પ્રલય કાળના અગ્નિમાં સીજા હંમેશ જે હણાય રે. પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્માન રહે કોઈ રે. 14 લોક ધામ રહેવાન પામે, સર્વે સંહાર હોય રે. 64 પદી. શ્રીજી મહારાજ પણ કહે છે, ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, તે વિના જે લોક છે ને તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના વૈભવ છે, તે સર્વે નાશવંત છે. વચનામૃત ગઢડા મધ્યનું 24મું. બીજા ધામો નાશવંત હોવાથી ત્યાં ગયા પછી પણ પાછું પડવાનું છે, પણ અક્ષરધામમાં ગયા પછી પુનરાગમન નથી. ન તદ્ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ, યદ્ગત્વા ન નિર્વર્તન્તે તદ્ધામ પરમં મમ. અર્થાત જે ધામને પામીને પુનરાગમન પામતા નથી, જે ધામને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી, તે મારું પરમધામ છે. ગીતા 15મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક. બીજા ધામોમાં ગુણના ભાવ છે, માયા છે. જેમ કે ગોલોકમાં રાધિકાજી ને શ્રીદામા સાથે તકરાર, તમોગુણનો ભાવ, અને વૈકુંઠમાં જય વિજય ઉપર સનકાદિકનો ક્રોધ. પણ અક્ષરધામમાં માયા નથી. બીજા ધામોની અવધિ છે. દાખલા તરીકે ગોલોક, વૈકુંઠ વગેરે અમુક જોજન સુધી વિસ્તરેલા છે, એવું શાસ્ત્રોમાં વર્ણન છે. જ્યારે અક્ષરધામની અવધિ નથી, એ અધો ઉર્ધ્વ અને પ્રમાણે રહિત છે. વચનામૃત લોયાનું 14મું. બીજા ધામોના વર્ણનમાં મણિમય મહોલો, રત્નો વગેરે લૌકિક પદાર્થો છે, જ્યારે અક્ષરધામમાં સર્વત્ર અલૌકિક દિવ્ય તેજ છે, અને એ તેજના સમૂહમાં પુરુષોત્તમ અક્ષર અને અક્ષર મુક્તો છે. શ્રીજી મહારાજ ઓરડાના પદમાં કહે છે, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વ સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે
રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં લખે છે, તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તેના રે, તેજોમય જ્યાં સર્વે આકાર, શું કહીએ સુખ એના રે. તે તેજ મધ્યે સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોમાં બીજા ધામો કરતાં અક્ષરધામ શ્રેષ્ઠ છે તે સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે. સ્વામીની વાત 3જા પ્રકરણની 11મી, 23મી અને 49મી. વળી વેદરસમાં પૃષ્ઠ 146 ઉપર પણ વાત આવે છે. શ્રી હરિ પોતે જ પોતાના અક્ષરધામની સર્વોત્કૃષ્ટતા બતાવતા કહે છે, એવો જે અક્ષરરૂપ ધામ તે પરાત્પર છે. 69 કાળમાં શ્રીજી મહારાજ બીમાર હતા. ત્યારે પોતાની યોગ શક્તિએ કરીને સર્વે લોકમાં જઈને પછી અક્ષરધામમાં ગયા હતા. તેનું વર્ણન કરતાં તેઓ કહે છે, અમે એકલા જ તે સર્વે થકી પર એવું જે શ્રી પુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું. મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહીં. ને જે જીવ મારે શરણે આવ્યા છે તેને સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ. વચનામૃત, અમદાવાદનું 7મું. આમાં શ્રીજી મહારાજે અક્ષરધામને સર્વથી પર કહ્યું છે અને તે ધામ પોતાનું છે તથા તેમાં પોતે જ સર્વોપરી છે તેની સ્પષ્ટતા કરી છે. આવા સર્વથી પર અને દિવ્ય એવા અક્ષરધામના અધિપતિ શ્રીજી મહારાજ પણ સર્વોપરી હોય તે સ્વાભાવિક જ છે. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું શ્રીમુખના વચનોના આધારે. શ્રીજી મહારાજે શ્રીમુખે પોતાના સ્વરૂપના સર્વોપરી ભાવના શબ્દો કેટલાક ઠેકાણે ઉચ્ચાર્યા છે. સામાન્ય રીતે તો ભગવાન જ્યારે મનુષ્ય રૂપે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે પોતાનો દિવ્ય ભાવ અને સમગ્ર ઐશ્વર્ય છુપાવે છે. પોતાના સ્વરૂપની વાત કરતાં પણ અચકાય છે, કારણ કે શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો મૂળગેથી જાય અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. વચનામૃત, લોયાનું 18મું. છતાં જેમ સૂર્ય ઉગે ત્યારે જ સૂર્યનું જ્ઞાન થાય છે, તેમ પુરુષોત્તમ નારાયણ પોતાનું સ્વરૂપ પોતે ઓળખાવે છે ત્યારે તેમના સ્વરૂપનો મહિમા સમજાય છે. શ્રીજી મહારાજ ભગવાન છે તેમ સમજીને આપણે તેમનું વંદન, પૂજન અને ભજન ભક્તિ કરીએ છીએ. તો ભગવાન તરીકે તેમને સત્ય સ્વરૂપ અને સત્ય વક્તા જાણી આપણે સૌ પ્રથમ સ્વતઃ પ્રમાણ કહેતા તેમના શ્રીમુખના શબ્દો જોઈશું. શ્રીજી મહારાજે જૂના ખરડામાં લખાવ્યું છે, दूसरा अवतार है सो कार्य कारण अवतार हुआ है और मेरा यह अवतार है सो तो जीवों को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत पुरुषोत्तम जो हम वह मनुष्य जैसा बना हूं. पूर्वे श्री कृष्ण पर्यंत सर्व अवतारो कोई कार्य निमित्ते જેમ કે અસુરોના સંહાર વગેરે માટે થયા હતા અને એ કાર્ય પૂરું થતાં જ પૃથ્વી પરથી અંતર્ધ્યાન થઈ ગયા હતા. પણ ભગવાન સ્વામિનારાયણ તો જીવોને બ્રહ્મરૂપ કરવા અને તેમનું આત્યંતિક કલ્યાણ કરવા જ પધાર્યા હતા. આ રીતે પૃથ્વી પરના પ્રાગટ્યનો શ્રીજી મહારાજનો હેતુ પણ અન્ય અવતારો કરતાં શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ પોતાનું સર્વાવતારીપણું સ્પષ્ટ કહ્યું છે અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે.
અને એવા જ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. વચનામૃત ગઢડા અંત્યનું 38મું. વળી જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ, અને એ પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. વચનામૃત ગઢડા મધ્ય 13. આ સત્સંગને વિશે જે ભગવાન વિરાજે છે એટલે કે શ્રીજી મહારાજ તે જ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે, ને પોતે તો અવતારી છે, ને એ જ સર્વેના અંતર્યામી છે, અને એ જ અક્ષરધામને વિશે તેજોમય છે, ને સદા સાકાર રૂપ છે, ને અનંત ઐશ્વર્યયુક્ત છે, ને એ જ અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અક્ષર બ્રહ્મના પણ કારણ છે. વચનામૃત અમદાવાદનું 6. શ્રીજી મહારાજના આ શબ્દો તેમના જ સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરવાનો સંકેત કરી જાય છે. મોક્ષ માર્ગમાં આ સર્વોપરી સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા એ આવશ્યક અંગ છે. હવે જોઈએ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સ્વામીની વાતોના આધારે. પોતાના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા જીવોને દ્રઢ કરાવવા માટે જ શ્રીજી મહારાજ પોતાનું અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ પાર્ષદો સાથે લાવ્યા હતા. વચનામૃત ગઢડા પ્રથમનું 71મું. તેમાં પણ શ્રીજી મહારાજના શબ્દો જેવા પોતે અક્ષરધામમાં છે તેવા પ્રકૃતિ પુરુષાદિકમાં નથી. એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવો અને જેટલો મહારાજનો મહિમા કહી શકે તેવો ને તેટલો મહિમા બીજા કોઈ કહી શકે નહીં. આ વાતની પ્રતીતિ તેમની વાતોના બળભર્યા કેસરી સિંહના નાદ સમા શબ્દોના પડછંદા સાંભળવાથી જ થાય છે. તેમની વાતોના શબ્દે શબ્દ શ્રીજી મહારાજના સર્વોત્કૃષ્ટ ભાવનું સ્પષ્ટ નિરૂપણ કરે છે. તેમને બીક કે શાસ્ત્રની તંતી નડી નહીં. તેમણે તો નિર્ભયપણે આ વાતનું જોરશોરથી પ્રતિપાદન કર્યું. તેમને કોઈ પૂછે કે શ્રીજી મહારાજના સર્વોપરી મહિમાની વાતો તો શાસ્ત્રોમાં નથી, તો તેઓ કહેતા કે શાસ્ત્રમાં આ વાત ક્યાંથી હોય? જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય? તેમ પુરુષોત્તમ આ બ્રહ્માંડમાં આવ્યા નહોતા, એટલે તેમની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય? શાસ્ત્રમાં જીવનું, ઈશ્વરનું, માયાનું ને પુરુષ સુધીનું લખ્યું હોય, પણ પુરુષોત્તમની વાત શાસ્ત્રમાં ક્યાંથી હોય? શ્રીજી મહારાજ આ પહેલાં આ લોકમાં પધાર્યા જ ન હતા, તો તેમની વાત શાસ્ત્રમાં મળે જ કેમ? પોતાની વાતોનો મહિમા પોતે જ પરભાવમાં આવીને કહે છે. આ વાતું તો ખમિયાળાના તીર જેવી છે, અંગ્રેજના લોઢા જેવી, અડતામાં અડગું કરે એવી, અનંત સંશયોને છેદનારી ભગવાન પુરુષોત્તમની વાતું છે. તેથી જૂનાગઢમાં સ્વામીની અનરાધાર વાતોના પડકારાથી આનંદિત થઈને એક વખત ગોપાળાનંદ સ્વામી એમ બોલી ઉઠ્યા હતા, વરતાલમાં 4 આની, ગઢડામાં 8 આની વાતો થાય છે, પણ પેટ ભરીને પૂરેપૂરી વાતો તો આ જૂનાગઢમાં જ થાય છે. આવી અદ્ભુત વાતોમાંથી થોડીક શબ્દ પ્રસાદી લઈએ. 1. આજ તો પુરુષોત્તમ અક્ષરને અક્ષરના મુક્તે સહિત પધાર્યા છે. તે ભેળા અનંત ધામના ભગવાન તેમના મુક્તે સહિત આવ્યા છે. તે શા સારું
તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા અહીં આવ્યા છે. સ્વામીની વાત, ત્રીજા પ્રકરણની 41મી. શ્રીજી મહારાજના પ્રાગટ્યના 6 હેતુઓ પૈકી ચોથો હેતુ પણ આ જ હતો. અવતાર તથા તેમના ભક્ત તેમને પોતાની ઉપાસનાનો તથા પોતાના સ્વરૂપ જ્ઞાનનો બોધ કરીને તેમને અક્ષરધામમાં લઈ જવા. 2. બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા. સ્વામીની વાત, ત્રીજા પ્રકરણની 38મી. 3. મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો છે જે પુરુષોત્તમ કેમ જાણવા ને બ્રહ્મરૂપ કેમ થવાય? ત્યારે કહ્યું છે, મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે. તે ઉપર મધ્યનું 9મું ને છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કહ્યું છે, આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર ને મૂર્તિઓ તે સર્વોપરી છે. તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. સ્વામીની વાત, ત્રીજા પ્રકરણની 12મી. 4. અવતાર માત્ર તો ચમકપાણ જેવા છે. તેમાં કેટલાક તો મણ જેવા છે ને કેટલાક તો 10 મણ જેવા છે ને લાખમણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. તેમ આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ? એમ વાત કરીને બોલ્યા છે, પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે. આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે ને તેને જોઈને તો અનંત ધામના પતિ, તે ધામના મુક્ત, તે મહારાજની મૂર્તિને વિશે તણાઈ ગયા. જેમ ચમકના પર્વતને દેખીને વહાણના ખીલા તણાઈ જાય છે તેમ. સ્વામીની વાત, ત્રીજા પ્રકરણની 4મી. 5. વાદી, ફૂલવાદી ને ગારડી. તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે, ને ફૂલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે, નહીં તો લુગડાના છેડાને વળ દઈને મારી નાખે. ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણિધર હોય તે પણ ડોલ્યા કરે. એ તો દ્રષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે દત્તાત્રેય, કપિલ તે તો વાદીને ઠેકાણે છે. તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે. ને રામચંદ્ર ને શ્રી કૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે. તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તરવારે સમાધાન કરીને કલ્યાણ કરે. ને મહારાજ તો ગારડીને ઠેકાણે છે ને એમની આગળ તો જીવ, ઈશ્વર, પુરુષ ને અક્ષરાદિક તે સર્વે હાથ જોડીને ઊભા છે. સ્વામીની વાત, ત્રીજા પ્રકરણની 5મી. 6. પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે. તે કરતાં તો આ સત્સંગીના છોકરા સામું જોઈએ છીએ ત્યાં તો કરોડ કરોડ ગણું અધિક દૈવત જણાય છે. તો મોટા મોટા હરિભક્ત ને મોટા મોટા સાધુ અને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ. સ્વામીની વાત, ત્રીજા પ્રકરણની 72મી. 7. એમ તો પહેલાં ગણેશને પ્રભુ કહે છે, બ્રહ્મા, વિષ્ણુ ને શિવને કહે છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહે છે. ત્યારે એમાંથી કેને પ્રભુ માનવા? ત્યારે એનું તો એમ છે જે જીવની કોટિયું, ઈશ્વરની કોટિયું, બ્રહ્માની પણ કોટિયું ને કોટિયું છે. એ સૌના કારણ તો મહારાજ પોતે એમ સમજે ત્યારે મજકૂર મળ્યું કહેવાય. ને અનંત કોટી રામ, અનંત કોટી કૃષ્ણ ને અનંત કોટી અક્ષરમુક્ત એ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન થઈ રહ્યું. સ્વામીની વાત, છઠ્ઠા પ્રકરણની 257મી. 8. પુરુષોત્તમના ભક્તમાં ને બીજા અવતારના ભક્તમાં કેમ ભેદ છે? તો જેમ હાથણી વિયાય
ત્યારે તેને ભેંસ જેવડું બચ્ચું આવે, ને જૂ વિયાય ત્યારે તેને લીક આવે, એમ ભેદ છે. સ્વામીની વાત, બીજા પ્રકરણની 108. 9. શ્રી કૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉદ્ધવે ત્યાગ કર્યો, ને આજ તો 20 વર્ષના સંસાર મૂકીને ચાલ્યા આવે છે. ને પૂર્વે શાસ્ત્રમાં સ્ત્રી તો કોઈએ ત્યાગી નથી, ને આજ તો હજારો બાઈયું ત્યાગ કરે છે. ને પૂર્વે ભગવાન 2-3ને તેડવા આવ્યા છે, તે શાસ્ત્રમાં લખ્યું છે. ને આજ તો ઘરોઘર ભગવાન તેડવા આવે છે. ને બીજા અવતાર મોટા મોટા તે પારસમણી જેવા છે, ને પુરુષોત્તમ તો ચિંતામણી છે. સ્વામીની વાત, બીજા પ્રકરણની 171. 10. આ ઉપરાંત અનેક પ્રસંગે સ્વામીએ વાતો કરતા અવતાર અવતારીનો ભેદ સમજાવતા કહ્યું છે. તીર અને તીરનો નાખનારો જેમ જુદા છે, તીરનો નાખનાર તીરનું કારણ છે તેમ સમજવું. પણ ભવાયો જેમ જુદા જુદા વેશ કાઢે છે, તેમ અવતાર અવતારીનો ભેદ નથી. વળી જેમ ચક્રવર્તી રાજા અને ખંડિયા રાજા વચ્ચે ભેદ છે, તેમ અવતારના અવતારીનો ભેદ સમજવો. પણ અવતાર બધા સરખા ને સાધુ બધા સરખા એ સમજણ તો શાસ્ત્ર વિરુદ્ધ છે. 11. એકથી તે લાખ બકરા બોલે પણ બીક ન લાગે, ને એક કેસરી સિંહ બોલે તે બધાયના અંતર ભેદાઈ જાય, ને હાથીના કુંભ સ્થળ ફાટી જાય. તેમ મહારાજને અવતારાદિક જેવા કહે તેમાં કોઈને થડકો લાગે નહીં. પણ અવતારાદિક સર્વે મહારાજનું દીધું ઐશ્વર્ય ભોગવે છે, ને ભજી ભજીને એવા થયા છે, એમ જે કહેવું તે તો કેસરી સિંહના નાદથી જેમ હાથીના કુંભ સ્થળ ફાટે તેવું કઠણ પડતું છે. સ્વામીની વાત, 5મા પ્રકરણની 198. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું અન્ય પરમહંસોના વચનોના આધારે. શ્રીજી મહારાજના દિવ્ય અને અનંત ઐશ્વર્યયુક્ત પ્રભાવશાળી વ્યક્તિત્વથી આકર્ષાયેલા કેટલાક પરમહંસોને તુરત જ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે તેવી પ્રતીતિ થઈ. જેમને માત્ર શ્રીજી મહારાજને વિશે ભગવાનપણાનો નિશ્ચય હતો, પણ સર્વોપરીપણાનો ભાવ ન હતો, તેમને પણ શ્રીજી મહારાજના અસાધારણ ઐશ્વર્ય અને લોકોત્તર કાર્યને અનુભવીને શ્રીજી મહારાજના સર્વોત્કૃષ્ટ શબ્દોમાં પ્રતીતિ આવી, અને તેમને પણ ધીમે ધીમે શ્રીજી મહારાજનો સર્વોપરીપણાનો નિશ્ચય થયો. એવા પરમહંસોએ પોતાની કૃતિઓમાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણું વણી લીધું છે. તેમાંથી કેટલાક અવતરણો જોઈએ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તો તેમના સર્વ ગ્રંથોમાં મહિમાસભર શબ્દો મૂકી શ્રીજી મહારાજને પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી જ લખ્યા છે. આદ્ય મધ્ય અંત્યે અવતાર થયા અગણિત થાશે અપાર, પણ સર્વેના કારણ જેહ તે તો સ્વામી સહજાનંદ એહ. નિષ્કુળાનંદ કાવ્ય અવતાર ચિંતામણી. વિધિ પર તે વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લહીએ, તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજશ. અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ. તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી. જે છે મન વાણીને અગમ, તે તો આજ થયા છે સુગમ. ભક્ત ચિંતામણી પ્રકરણ 77. પછી બોલી આ પ્રાણ જીવન, તમે સાંભળજો સહુ જન. તમને જે મળી છે મૂર્તિ, તેને નિગમ કહે નેતિ નેતિ. અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત. ભક્ત જગત માહી છે જો ગણા, ઉપાસક અવતાર તણા. જે જે મૂર્તિ જનને ભાવે, તે મૂર્તિ નિજધામ પહોંચાવે. પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ. ભક્ત ચિંતામણી પ્રકરણ 79. પુરુષોત્તમ પ્રકાશમાં શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાના અનેક શબ્દો છે. તેમાંના થોડાકનો આસ્વાદ કરીએ. કળશ ચડાવ્યો કલ્યાણ નો રે, સહુના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. ધન્ય ધન્ય આ અવતાર ને રે, જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી રે.
ધામી જે અક્ષરધામના રે, તેણે આપ્યો છે આનંદ પુરુષોત્તમ પ્રગટી રે. બંધ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે. અષાઢી મેઘે આવી કર્યા રે, ઝાઝા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી રે. નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 55. શ્રીજી મહારાજને અષાઢી મેઘની ઉપમા આપી કે જે મેઘ વર્ષાથી પૃથ્વી સચેતન થઈ ફળવતી બને, જ્યારે બીજા અવતારોને ઝાકળ જેવા કહ્યા છે. જે ઝાકળના બિંદુની પૃથ્વી ઉપર કોઈ અસર થતી નથી. આવા પરભાવના શબ્દોથી તેમણે પોતાના ઈષ્ટદેવના મહિમાનું ગાન કર્યું છે. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે, સહજાનંદ સ્વામી રે પોતે પરબ્રહ્મ છે રે, સ્વામિનારાયણ જેનું નામ રે. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી કહે છે, દિવ્ય ચૈતન્ય અક્ષર જેનું ઘર છે જો, ક્ષર અક્ષર થકી એ તો પર છે જો. સદ્ગુરુ સુખાનંદ સ્વામી કહે છે, કોટી વિષ્ણુ બ્રહ્મા કર જોડી, શંકર કોટી સુરત આની. શારદા શેષ અરુ નારદ બરને, નહીં માનત નર અભિમાની. પરબ્રહ્મ પૂરણ પુરુષોત્તમ સ્વામિનારાયણ સુમરાની, સુખાનંદ શરણે સુખ પાયો, ભજન ભરોસા ઉર આની. આ ઉપરાંત અષ્ટકવિ પરમહંસોના અન્ય કીર્તનોમાં તથા શ્રીજીના પ્રકાંડ વિદ્વાન એવા નિત્યાનંદ સ્વામી દ્વારા લિખિત હરિદિગ્વિજય ગ્રંથમાં, ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી અચિંત્યાનંદ બ્રહ્મચારી દ્વારા લખાયેલા શ્રી હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં વગેરે અનેક સ્થળે શ્રીજી સર્વોપરી છે એ પ્રકારનો ઉલ્લેખ મળે છે. પોતાના ઈષ્ટદેવની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થવાથી એવા પરમહંસોને પ્રકૃતિ પુરુષ પર્યંત ક્યાંય માલ મનાતો ન હતો. તેથી તો જ્યારે સદ્ગુરુ સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, તમને ગોલોકમાં મોકલીએ તો? ત્યારે તેમણે કહ્યું, ઇસ ખડ્ડે મેં તો પડે હી હૈ. ઉત્પત્તિ સર્ગ. શ્રીજી મહારાજ સર્વોપરી છે તે સમજવા આપણે ઉત્પત્તિ સર્ગ જોઈએ. શ્રીજી મહારાજે ઉત્પત્તિ સર્ગ સમજાવતા જુદા જુદા દેવો, ઈશ્વરો વગેરેની ઉત્પત્તિ, તેમનું સ્થાન વગેરે સ્પષ્ટ કર્યું છે. તત્વજ્ઞાનમાં 5 ભેદ અનાદિ કહ્યા છે. તેમાં જીવમાં 4 પ્રકારની યોની, ઉદ્દીપજ, જરાયુજ, અંડજ અને સ્વેદજમાં જન્મ લેતા જીવમાત્ર તથા દેવો આવી જાય. ઈશ્વર કોટીમાં વિરાટથી પ્રકૃતિ પુરુષ પર્યંત આવી જાય. માયા ભગવાનની શક્તિ કહી છે. માયા અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે. નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 10. શ્રીજી મહારાજ કહે છે, વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે. અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે, અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે જીવ છે, અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે. તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે. ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા જે બીજ તે સર્વે ઉગી આવે છે, તેમ માયામાંથી અનાદિકાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ નથી થતા. માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે, ને તે માયાને વિશે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે. પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી, તે તો અનાદિ જીવ જ છે. તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનનો પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે. વચનામૃત ગઢડા અંત્યનું 10. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે. અને પછી સૃષ્ટિ રચવાને સમય પણ પ્રકૃતિ પુરુષ દ્વારે કરીને
અનંત કોટી બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે. વચનામૃત ગઢડા પ્રથમનું 56મું. આ પ્રમાણે ઉત્પત્તિ અને પ્રલય તે ભગવાન સ્વામિનારાયણને આધીન છે. ત્યાં શ્રુતિ વાક્યનું પ્રમાણ છે. તદેક્ષત બહુશ્યામ પ્રજાયેતિ. છાંદોગ્યોપનિષદ 6ઠ્ઠો સ્કંદ 2જો અધ્યાય 3જો શ્લોક. ઉત્પત્તિ ક્રમ શ્રીજી મહારાજ આ રીતે સમજાવે છે. અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું અને તે મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત, વિષય, ઇન્દ્રિયો ને અંતઃકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટ પુરુષ થયા ને તેના નાભી કમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા ને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ થઈ. વચનામૃત ગઢડા પ્રથમનું 41મું. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે આ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા કરે છે ત્યારે પોતાના અનાદિ સેવક અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. અક્ષર પોતાના સ્વામી જે પરબ્રહ્મ પુરુષોત્તમ તેમની ઈચ્છા જાણીને પુરુષ એટલે કે અક્ષરમુક્ત પુરુષ સામે દ્રષ્ટિ કરી તેને પુરુષોત્તમના સંકલ્પની જાણ કરી તેને ઉત્પત્તિ માટે પ્રેરે છે. આથી તે અક્ષરાત્મક મુક્ત પુરુષ પરબ્રહ્મની ઈચ્છા હોવાથી મહામાયા સાથે જોડાઈ માયામાં પ્રલય કાળે જે અનંત પ્રધાન કહેતા સ્ત્રી અને પુરુષ લીન હતા તેમને વ્યક્ત કરે છે એટલે કે કાર્યોન્મુખ કરે છે અને તે દ્વારા સમગ્ર બ્રહ્માંડની રચના કરાવે છે. હવે સમજીએ ઉત્પત્તિ સર્ગ. પરબ્રહ્મ એટલે કે પુરુષોત્તમ, અક્ષર બ્રહ્મ, અક્ષર પુરુષ એટલે કે મુક્ત કહેતા મૂળ પુરુષ અને મહામાયા કહેતા મૂળ પ્રકૃતિ તેને પુરુષોત્તમના સંકલ્પની જાણ કરી ઉત્પત્તિ માટે પ્રેરે છે. અક્ષરાત્મક મુક્ત પુરુષ પરબ્રહ્મની ઈચ્છા જાણી મહામાયા સાથે જોડાઈ માયામાં પ્રલય કાળે જે અનંત પ્રધાન પુરુષના જોડલા હતા તેમને વ્યક્ત કરે છે એટલે કે કાર્યોન્મુખ કરે છે, જેમાંથી મહતત્વ કહેતા ચિત્તની ઉત્પત્તિ થાય છે. મહતત્વ થકી 3 પ્રકારના અહંકારની ઉત્પત્તિ થાય છે. એક સાત્વિક અહંકાર, બીજો રાજસ અહંકાર, ત્રીજો તામસ અહંકાર. સાત્વિક અહંકારમાં મન ઇન્દ્રિયોના દેવતા, રાજસ અહંકારમાં ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ, તામસ અહંકારમાં પંચભૂત, પંચ વિષયનો સમાવેશ થાય છે. 3 પ્રકારના અહંકાર થકી વિરાટ પુરુષની ઉત્પત્તિ થાય છે. વિરાટ પુરુષ થકી બ્રહ્મા, બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ, મરીચ્યાદિક પ્રજાપતિ થકી કશ્યપ પ્રજાપતિ અને તે થકી ઇન્દ્રાદિક દેવતા, દૈત્ય અને સ્થાવર જંગમ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. આ અક્ષરાત્મક પુરુષ પ્રકૃતિને પ્રેરે છે કહેતા પુરુષ રૂપે થઈને મહામાયાને વિશે પોતાની શક્તિને પ્રેરે છે. માયા પોતાની સામ્યાવસ્થામાંથી ચલિત થાય છે. પુરુષ અને પ્રકૃતિના સંયોગથી અનંત પ્રધાન અને પુરુષના જોડલા અનંત બ્રહ્માંડના સર્જન માટે ઉત્પન્ન થાય છે. આવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થતી ગઈ. જે અક્ષરાત્મક પુરુષ અથવા અક્ષરધામના બ્રહ્મરૂપ મુક્ત તે નિરન્ન છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે
તે માયાને વિશે લોમપણે એટલે કે સન્મુખ વર્તે છે, તો પણ એને માયાનો બાધ થતો નથી ને માયાને વિશે એને ભોગની ઈચ્છા નથી. એ તો પોતે બ્રહ્મ સુખે સુખિયા છે ને પૂર્ણ કામ છે. વચનામૃત ગઢડા મધ્યનું 31. શાસ્ત્રોમાં ઘણું ખરું આ પુરુષને જ પુરુષોત્તમ કહ્યા છે. તેથી પરબ્રહ્મ પુરુષોત્તમ નોખા છે તેવો ખ્યાલ આવતો નથી અને સમજણમાં ભ્રમ થઈ જાય છે. પરંતુ શ્રીજી મહારાજ તો વચનામૃતમાં સ્પષ્ટપણે સમજાવે છે. જેમ આ જીવને વિશે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિશે ભેદ છે, અને વળી જેમ ઈશ્વરને વિશે ને પુરુષને વિશે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે, અને એવા અક્ષરાત્મક પુરુષ ઘણાક છે. તે જે તે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે, તે એવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસાડતા નથી. એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી. વચનામૃત ગઢડા મધ્યનું 31. આ રીતે સૃષ્ટિનો ક્રમ જોતાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા શ્રીજી મહારાજ સૌના પ્રેરક, અંતર્યામી અને કારણ છે તે સ્પષ્ટ સમજાય છે. શ્રીજી મહારાજની જ શ્રીમુખની વાણી સાંભળી સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે: જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. ઓરડાના પદો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક અને અદ્વિતીય. આ રીતે આપણે જોયું કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ અને સર્વના નિયંતા છે. અને તે ભગવાન સ્વામિનારાયણ છે. વળી તે એક અને અદ્વિતીય છે. અક્ષર પર્યંત પણ પરબ્રહ્મ થવા સમર્થ નથી. તે વિશે શાસ્ત્રોના થોડાક પ્રમાણો જોઈએ. શ્રુતિમાં કહ્યું છે: એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. ભગવાન એક જ છે અને અદ્વિતીય છે. આ સિદ્ધાંતની સ્પષ્ટતા કરતાં શ્રીજી મહારાજ કહે છે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી. વચનામૃત લોયાનું 13મું, કાર્યાણીનું 8મું, કાર્યાણીનું 10મું. જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, અને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. વચનામૃત ગઢડા અંત્યનું 39મું. ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે, અને તે ભગવાન અતિ સમર્થ છે, ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી. એ સિદ્ધાંત છે. વચનામૃત લોયાનું 4. ન તત્સમશ્ચાપ્યધિકશ્ચ દ્રશ્યતે. અર્થાત તે પરબ્રહ્મની સમાન કે તેથી અધિક કોઈ જણાતું નથી. શ્વેતાશ્વતર ઉપનિષદ તથા ભવસંભવ સંહિતા ઉપનિષદ. પ્રચલિત પ્રસંગો. શ્રીજી મહારાજે પ્રસંગોપાત સમજાવેલું પોતાનું સર્વોપરીપણું. હવે આપણે સંપ્રદાયમાં પ્રચલિત એવા કેટલાક પ્રસંગોથી શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જોઈશું. શીતળદાસ નામે મુમુક્ષુ બ્રાહ્મણ રામાનંદ સ્વામીની ખ્યાતિ સાંભળી તેમના દર્શન કરવા આવ્યા. પરંતુ રામાનંદ સ્વામી થોડા દિવસ પહેલાં જ અંતર્ધાન થયા છે, તે સમાચાર સાંભળીને અત્યંત નિરાશ થઈ ગયા. તેથી તેમણે પાછા જવાનો વિચાર કર્યો. તેવામાં શ્રીજી મહારાજે તેને સમાધિ કરાવી, જેમાં 24 અવતારો અને રામાનંદ સ્વામી શ્રીજી મહારાજની સ્તુતિ કરે છે તેવા તેને દર્શન થયા. સમાધિ અવસ્થામાં જ તેમણે શ્રીજી મહારાજની પ્રેમથી પૂજા કરી, પરંતુ પછી તેમને અક્ષરધામના અનંત મુક્તોની પૂજા કરવાની ઈચ્છા થઈ. તેમની આ ઈચ્છા જાણી શ્રીજી મહારાજે તેમને સંકલ્પ કરવા કહ્યું કે આ એક એક અવતાર
અને રામાનંદ સ્વામી પુરુષોત્તમ હોય તો મારા અનંત સ્વરૂપ થાઓ. પણ તેમ સંકલ્પ કરવા છતાં તેમના અનેક સ્વરૂપો ન થયા. પછી મહારાજે કહ્યું, ચિંતવન એવું મુજ વિશે હવે કરો કહે પરમેશ. શ્રીજી મહારાજ પુરુષોત્તમ હોય તો મારા અનંત સ્વરૂપ થાઓ. એમ સંકલ્પ કરતાં જ તેમના અનંત રૂપ થયા અને તેમણે અનંત મુક્તોની એકી સાથે પૂજા કરી. સમાધિમાંથી બહાર આવીને શીતળદાસે મહારાજની સ્તુતિ કરી. તેમને શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો. તેથી તેમને જગત ખોટું થઈ ગયું અને તેઓ મહારાજ પાસે દીક્ષા લઈ પરમહંસ બની ગયા. મહારાજે તેમનું નામ વ્યાપકાનંદ સ્વામી પાડ્યું. સર્વ અવતાર એમાં સમાય, પોતે કોઈમાં લીન ન થાય. એવી વાત કહી જે હવાર, થયા લીન બધા અવતાર. સરિતાઓ મળે તે સાગરમાં, મળ્યા અવતાર સૌ હરિવરમાં. હરિલીલામૃત 5મો કળશ 3જો અધ્યાય. મહારાજના અનન્ય ભક્ત ગામ અગતરાયના પર્વતભાઈને એક વખત ખેતી કરતાં મહારાજમાં વૃત્તિ જોડાઈ ગઈ અને શ્રીજી મહારાજની તેજોમય મૂર્તિના પ્રથમ દર્શન થયા. અને તે પછી તે તેજમાં એક પછી એક 24 અવતારોએ દર્શન આપ્યા અને પાછા શ્રીજી મહારાજની મૂર્તિમાં એ સર્વે અવતારો સમાઈ ગયા. આવા દિવ્ય દર્શનથી પર્વતભાઈ ઘણા પ્રસન્ન થયા. આ ઉપરથી પ્રતીતિ થાય છે કે જે સમર્થ હોય, સર્વશ્રેષ્ઠ હોય, તે જ બીજાને પોતાનામાં લીન કરી શકે. શ્રીજી મહારાજે સમાધિ દ્વારા પોતાનું અપરિમિત ઐશ્વર્ય બતાવી પોતાનું સર્વોપરીપણું સિદ્ધ કરી બતાવ્યું હતું. જ્ઞાની અજ્ઞાની, ભક્ત અભક્ત, પશુ પંખી, જીવજંતુ વગેરે સૌને સમાધિ કરાવી મહારાજે અભૂતપૂર્વ ઐશ્વર્ય બતાવ્યું હતું. માછલાઓ, મગર વગેરેને પણ મહારાજ સમાધિ કરાવતા. આ ઉપરાંત જુદા જુદા સંપ્રદાયના અનુયાયીઓને સમાધિ કરાવી પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા અને પોતાનામાં લીન થઈ જતા બતાવતા. આવા અપાર ઐશ્વર્યથી ખેંચાઈને દેશ દેશના ખૂણે ખૂણેથી મુમુક્ષુઓ આવીને તેમનો આશ્રય કરતા. વચનામૃત પંચાળાના 6ઠ્ઠાનો આ જ ભાવાર્થ છે કે જેમ શ્રીકૃષ્ણ ભગવાને તેમના પૂર્વે થઈ ગયેલા અવતારોનું કે બીજી મૂર્તિઓનું ઐશ્વર્ય પોતાને વિશે જણાવ્યું છે, તેથી તેમને શાસ્ત્રો સર્વોપરી કહે છે, તેમ શ્રીજી મહારાજે પૂર્વે થયેલા સર્વે અવતારોને શ્રીકૃષ્ણ સહિત પોતાને વિશે લીન કરવારૂપ ઐશ્વર્ય બતાવ્યું છે. તેથી આ અવતાર સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. એવા પરભાવના શબ્દો શ્રીજી મહારાજે પોતાને માટે વાપર્યા છે. આ વિશે શ્રીજી મહારાજના 13 ઐશ્વર્યો વર્ણવતા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે. પોતાના પૂર્વ અવતારોને પોતાની મૂર્તિને વિશે લીન થયેલા ઘણા મનુષ્યોને દેખાડે, પણ પોતે તે અવતારોમાં લીન ન થાય, તે આશ્ચર્યકારક ધર્મસૂતનું લક્ષણ છે. લોજ માંગરોળમાં રામાનંદ સ્વામીના અંતર્ધાન પછી શ્રીજી મહારાજે અપાર ઐશ્વર્ય બતાવ્યું અને સમાધિ પ્રકરણ ચલાવ્યું. મહારાજ ગાદી પર પધાર્યા પછી એક વખત કાલવાણી ગામમાં ભીમભાઈ નામના ભક્તે શ્રીજી મહારાજને વિનંતી કરી કહ્યું કે જ્યારે નવો રાજા ગાદીએ બેસે ત્યારે બંદીવાનોને છોડી મૂકે છે, તો આપ તો સર્વ અવતારના અવતારી છો. આપ ગાદી પર બિરાજ્યા એ નિમિત્તે નરકના કુંડમાં અપાર યાતના ભોગવી રહેલા જીવોની મુક્તિ કરો. શ્રીજી મહારાજે તેમની આ પ્રાર્થના સાંભળી પોતાના મુક્ત સ્વરૂપાનંદ સ્વામીને સમાધિમાં યમપુરીમાં મોકલ્યા. ત્યાં યમયાતના ભોગવતા જીવોનો કકડાટ સાંભળી તેમને દયા આવી અને તેમણે એ જીવો પાસે સ્વામિનારાયણના નામના મંત્રની ધૂન કરાવી. એ મંત્રના પ્રતાપે સૌ જીવોને નરક યાતનામાંથી મુક્ત કરી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરાવી ભૂમા પુરુષના લોકમાં મોકલી આપ્યા. આવું અપાર ઐશ્વર્ય પોતાના પરમહંસો દ્વારા, મુક્તો દ્વારા બતાવ્યું. આ પરથી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું છે.
પોતે પરબ્રહ્મ રે સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે. સ્વામિનારાયણ મુખે ઉચ્ચરે, તેને જન્મ મરણ જમનો ભય જાય. સર્વે નરકના કુંડ ખાલી થયા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસ્તાય. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમે રે, પ્રાણી કોઈ પામત નહીં ભવપાર. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે, જીવ સંયમ નિયે સિદ્ધ જાય રે, પ્રગટ પ્રભુ છે પૃથ્વી માય રે. બેસે રાજા ગાદી પર કોઈ રે, છોડે બંદીવાનના બંધ તોય રે. તેમ બંધથી છોડ્યા બહુજન રે, પોતે પ્રગટ શ્રી ભગવન રે. મહામોટો પ્રતાપ પ્રગટાવી રે, રીત નૌતમ ન્યારી ચલાવી રે. જેને ઉપર નહીં બોજો કોઈ રે, તે તો જેમ કરે તેમ હોય રે. સૌના નાથ નિયંતા સ્વામી રે, સૌ ધામ તણા પણ ધામી રે. તે તો અઢળક આજ ઢળિયા રે, થયા સુખી જન જેને મળ્યા રે. ગઢડામાં શ્રીજી મહારાજે સત્સંગી જીવન ગ્રંથ લખાવ્યો ત્યારે તેમાં ઉપાસના સંબંધી ચર્ચા થઈ. નિત્યાનંદ સ્વામીએ મહારાજને સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ સમજવા અને લખવા આગ્રહપૂર્વક કહ્યું. બીજા પરમહંસોએ શ્રીજી મહારાજને શ્રીકૃષ્ણ જેવા લખવાનું પ્રતિપાદન કર્યું. શ્રીજી મહારાજે 24 અવતારો પોતાના સ્વરૂપમાં લીન કર્યા તે તથા બીજા ઐશ્વર્યોની નિત્યાનંદ સ્વામીએ વાત કરી. પોતાની દલીલ મક્કમતાપૂર્વક રજૂ કરી. મહારાજને બીજા અવતારો જેવા કહીએ તો મહારાજના અદ્ભુત અને અલૌકિક ઐશ્વર્યો ખોટા પડે તેમ પણ કહ્યું. શ્રીજી મહારાજે પોતે બીજા પરમહંસોની દલીલમાં સૂર પુરાવી કહ્યું કે અમે શ્રીકૃષ્ણ જેવા જ છીએ, તેથી વધુ ન લખાય. આ ઉપરાંત આવો આગ્રહ સેવવા માટે નિત્યાનંદ સ્વામી સાથે ઘણી દલીલો કરી. એટલું જ નહીં, પણ નિત્યાનંદ સ્વામીને એકલા પાડીને તેમની સાથે 7 દિવસ સુધી મહારાજ બોલ્યા નહીં અને તેમનો બહિષ્કાર કર્યો. આ છતાં નિત્યાનંદ સ્વામી તેમની સમજણમાં અડગ રહ્યા. છેલ્લે શ્રીજી મહારાજે તેમની સમજણની પ્રશંસા કરી. તેમને પોતાની પ્રસન્નતાનો હાર આપ્યો અને કહ્યું, ઉપાસક તો આવા જ હોય. કારણ કે અમે સર્વ ભેગા પડી ગયા અને તેમનો તિરસ્કાર કર્યો, છતાં તેમણે સાચી વાત મૂકી નહીં. આમ નિત્યાનંદ સ્વામીના પ્રસંગથી શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠાની વાત દ્રઢ થાય છે. આ છતાં મોટા મોટા પરમહંસોના આગ્રહથી મનુષ્ય રૂપમાં ભગવાનપણાનું અને સર્વોપરીપણાનું આરોપણ કરવાથી લોકમાં ખોટું દેખાશે એ ભયથી, અથવા શાસ્ત્રમાં આ વાત મળતી નહીં આવે એવી બીકથી ને શાસ્ત્રની તંતીથી સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજને આગ્રહપૂર્વક શ્રીકૃષ્ણ જેવા ગ્રંથાકારે નિરૂપ્યા છે. તેથી શ્રીજી મહારાજે કહ્યું હતું કે અમારા મહિમાના શાસ્ત્રો તો આગળ ઉપર થશે અને અમારી મૂર્તિ પણ પધરાવાશે. તથા શ્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે અમે ગુણાતીતાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામીને સંસ્કૃત ભણાવ્યું હોત તો સત્સંગમાં બહુ સમાસ થાત. વળી દીનાનાથ ભટ્ટનું પણ કામ ન પડત અને અમારા સ્વરૂપનો મહિમા અને ઐશ્વર્ય જેવા છે તેવા યથાર્થ લખત. શ્રીજી મહારાજ તીર્થોમાં ફરતા ફરતા લોજપુર પધાર્યા. રામાનંદ સ્વામી તે વખતે ભુજનગર બિરાજમાન હતા. રામાનંદ સ્વામી વર્ણિની મોટપ જાણતા હતા. તેથી તેમણે તેમના બધા જ શિષ્યોને લોજપુર જઈ વર્ણિના દર્શન કરવા આજ્ઞા કરી. શેખપાટના લાલજી સુતાર એટલે કે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીને ગુરુ રામાનંદ સ્વામીમાં અપાર સ્નેહ હતો અને તેમને વિશે ગુરુભાવ હતો. તેથી તેઓ લોજ ન જતાં ભુજ ગયા. તેથી રામાનંદ સ્વામીએ તેમને પૂછ્યું, મારી આજ્ઞાની અવજ્ઞા કરી કેમ અહીં આવ્યા? એ વર્ણિ તો અતિ મોટા છે અને દર્શન કરવા યોગ્ય છે. લાલજી ભક્તે પૂછ્યું, એ વર્ણિ કેવા મોટા છે? આપના જેવા? રામાનંદ સ્વામીએ કહ્યું, અમારાથી પણ મોટા છે, શ્રીકૃષ્ણથી પણ મોટા છે. એ વર્ણિ સર્વ અવતારોના કારણ, પરાત્પર, અપ્રાકૃત ગુણૈશ્વર્યવાળા પુરુષોત્તમ છે. આ પ્રમાણે
રામાનંદ સ્વામીએ મહારાજનો ઘણો મહિમા કહ્યો અને લાલજી ભક્તને લોજ ન જવા માટે ઠપકો આપ્યો. આ પ્રસંગ હરિલીલામૃતમાં આ પ્રમાણે લખ્યો છે. કહે લાલજી તે મોટા કેવા, દત્તાત્રિકે ઋષભદેવ જેવા. કે શું છે રામચંદ્ર સમાન, રામાનંદ કહે સુણો કાન. જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ છે મોટા વળી એથી. આ છે અવતાર ના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી. એવા મોટાના દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. હરિલીલામૃત ચોથો કળશ ત્રીજો અધ્યાય. શ્રીજી મહારાજે એક વખત પરમહંસોને મરમ કરતા કહ્યું કે તમે લોકોને ઉપદેશ દેવા દેશમાં ફરો ત્યારે દત્તાત્રેય, કપિલ, નારદ, શુક, સનકાદિક જેવા અમો મોટા પુરુષ છીએ તેમ કહેવું, પણ વધુ મોટપ કહેવી નહીં. પરમહંસોએ કહ્યું ભલે. પછી જુદા જુદા દેશોમાં વિચરણ કરી સંતો જ્યારે ગઢપુર પધાર્યા ત્યારે શ્રીજી મહારાજે તેમને પૂછ્યું કે તમે અમને કેવા ઓળખાવ્યા? પરમહંસોએ કહ્યું, હે મહારાજ, અમે તમને દત્તાત્રેય, કપિલ, નારદ, શુક, સનકાદિક જેવા મોટા પુરુષ તરીકે ઓળખાવ્યા છે. આ સાંભળી શ્રીજી મહારાજ ઉદાસ થઈ બોલ્યા કે કબૂતરના કબૂતર રહ્યા, અર્થાત સાવ ભોળા રહ્યા. અમારી સાથે આટલું રહ્યા, અમારા ચરિત્રો જોયા જાણ્યા છતાં અમને યથાર્થ ઓળખી ન શક્યા. મૂળો ખાધો હોય તો પણ બીજા પકવાનના સ્વાદને દબાવીને તેનો ઓડકાર આવે છે, અને અમારા સ્વરૂપના મહિમાની વાતનો તમને ઓડકાર નથી આવતો. અમે તો સર્વ અવતારના અવતારી, સર્વોપરી પુરુષોત્તમ છીએ. તમે તેમ સમજો અને એ સમજણ પ્રવર્તાવો. પરમહંસોએ હાથ જોડી કહ્યું, હે મહારાજ, અમે એમ જ સમજીશું અને સમજાવીશું. ગઢડામાં એક વખત શ્રીજી મહારાજ બિરાજમાન હતા. ત્યારે લાડુબા, જીવુબા વગેરે ભક્તોએ શ્રીજી મહારાજને કહ્યું, હે મહારાજ, અમારા અતિ ધનભાગ્ય છે કે ગોપી ગોવાળને જે ભગવાનની પ્રાપ્તિ થઈ હતી તે અમને થઈ છે. આ સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા, ગોપી ગોવાળને જે ભગવાનની પ્રાપ્તિ થઈ હતી તે ભગવાનને તો આ મૂર્તિના દર્શન પણ નથી થયા. તમારે તો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ તે વખતે શ્રીજી મહારાજ આનંદાનંદ સ્વામી આગળ એમ બોલ્યા, આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ છે. તેમની મૂર્તિની પ્રતિષ્ઠા આપણે કરી ને જે સાક્ષાત શ્રી નરનારાયણ દેવ શ્રી બદ્રિકાશ્રમ વાસી છે તથા વૈકુંઠવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક સર્વે તે પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ એવા આ ભગવાન કહેતા સ્વામિનારાયણ તેમની ઉપાસના તથા સેવા કરે છે. એવી રીતે પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. શ્રીજી મહારાજ જ્યારે સૌરાષ્ટ્રમાં બિરાજમાન હતા ત્યારે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે તેમની ખ્યાતિ પ્રસરી હતી. પશ્ચિમમાં જીવન મુક્તાનો નવો પંથ શરૂ થયો છે તેવી વાત ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. આશ્ચર્ય તો એ હતું કે જીવન મુક્તા શબ્દ ઉચ્ચારતા જ તેજ છવાઈ જતું. સૌ વિચાર કરતા કે જેમના નામમાં એવો અદ્ભુત પ્રતાપ છે તેમના સ્વરૂપમાં તો કેવોય હશે. આમ વિચારી દેશને ખૂણે ખૂણેથી ખેંચાઈને મુમુક્ષુઓ સૌરાષ્ટ્રમાં આવતા. તેમના આશ્રિતો થતા. કેટલાક તો સંપ્રદાયોના મઠોના અધિપતિઓ પોતાના શિષ્યવૃંદ સાથે આવી મહારાજનો આશ્રય કરતા. ફક્ત 23 વર્ષની ઉંમરે તેમનાથી ઉંમરમાં ઘણા મોટા તથા વિદ્વાન, તેજસ્વી અને તપસ્વી એવા 500 મુમુક્ષુઓને તેમણે ઉપદેશ આપી એક જ રાતમાં પરમહંસ દીક્ષા આપી. કેવી દિવ્ય અલૌકિક તેમની પ્રભા હશે! કેવું કામણગારું તેમનું વ્યક્તિત્વ હશે! કેવી અપરિમિત તેમનામાં શક્તિ હશે! એ પરમહંસો કોઈ સામાન્ય પુરુષો ન હતા. સાહિત્ય, સંગીત, શિલ્પ, ચિત્ર, નૃત્ય વગેરે અનેક કળામાં પારંગત, વિદ્વતાપૂર્ણ, સાધન અને સંપત્તિ સંપન્ન એવા આ પરમહંસોએ આ યુવાનમાં શું જોયું હશે કે તેમણે પોતાના ઘરબાર, કુટુંબ, પરિવાર, સમૃદ્ધિ, માનમોટપ
વર્ણ અને આશ્રમની દ્રઢ માન્યતાઓ મૂકી તેમને ચરણે ઝુકાવી દીધું. શ્રીજીનું આ ચરિત્ર જ તેમને સર્વોપરી સમજવા પૂરતું છે. એ પરમહંસોએ શ્રીજી મહારાજ સાથે રહી મહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરી ત્યારે તેમની કસોટી કરતાં શ્રીજી મહારાજે એક વખત તેમને પૂછ્યું, હે પરમહંસો, પૂર્વે જે અવતારો થઈ ગયા તેમણે અનેક અસુરોનો સંહાર કર્યો છે અને અનેક અદ્ભુત કાર્યો કર્યા છે. અમે ભગવાન કહેવાઈએ એવું કશું જ કર્યું નથી. અમે સમુદ્ર મંથન કર્યું નથી, પૃથ્વી નક્ષત્રી કરી નથી, નથી રાવણ સંહાર્યો કે નથી સમુદ્ર પર સેતુ બાંધ્યો, નથી ગોવર્ધન ઉચક્યો કે નથી જરાસંઘ માર્યો. આવા કોઈ પરાક્રમ અમે કર્યા નથી, છતાં તમે અમને કેમ ભગવાન કહો છો? નક્કી તમારી કાંઈ ભૂલ છે. પણ પરમહંસો તેમના આ શબ્દના છડમાં લોભાય તેવા ન હતા. તેમનો નિશ્ચય અડગ હતો. તેમણે કહ્યું કે હે મહારાજ, જો આકાશ કહે કે હું આકાશ નથી, સૂર્ય કહે કે હું સૂર્ય નથી, તો કોઈ માનશે નહીં. ભગવાનની તો અલમસ્ત જાતિ કહેવાય. તે ગમે તેમ બોલે, પણ તેમાં અમે ભૂલા પડીએ તેમ નથી. તમે ભલે અસુરોનો સંહાર નથી કર્યો, પણ તે અસુરો તો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અસૂયા, અભિમાન વગેરે દોષોથી હણાયેલા જ હતા. એ દોષ તો એવા છે કે સ્વર્ગલોક, વિધિલોક કે વૈકુંઠથી પણ પાડી નાખે. તમે અમારા એ દોષો સાવ નિર્મૂળ કર્યા. ભક્ત ચિંતામણીમાં 105મા પ્રકરણમાં કહ્યું છે, માટે એને દિયે જ વિદારી, તે તો અવતાર ના અવતારી. તમે દૈવી જીવોને તો તાર્યા, પણ આસુરી જીવોને પણ તાર્યા. તમે ભલે સમુદ્ર પર સેતુ નથી બાંધ્યો, પણ ભવસાગર પર સેતુ બાંધી અક્ષરની વાટ વહેતી મૂકી છે. તમે અમને માયામાંથી મુક્ત કરી વિહદ એવું અક્ષરધામ, તેની પ્રાપ્તિ કરાવી છે. પરમહંસોની અડગ નિષ્ઠાના આવા વચનો સાંભળી શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. ભક્ત ચિંતામણી પ્રકરણ 104-105. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રસંગોપાત સમજાવેલું મહારાજનું સર્વોપરીપણું. ગુણાતીતાનંદ સ્વામીના ગુણાતીત જ્ઞાનના ઉત્કૃષ્ટ ભાવના શબ્દોથી જ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠાની સમજણ સત્સંગમાં પ્રવર્તી. જીવોને આ સમજણ થાય તેવી શ્રીજી મહારાજની અત્યંત રુચિ હતી. કારણ કે આ સમજણ વિના માયાના તમને ભેદીને આગળ ગતિ થતી નથી. તેથી જ મહારાજે અનાદિ મહામુક્ત ગોપાળાનંદ સ્વામીને ઉમરેઠમાં સ્વપ્નમાં દર્શન દઈ કહ્યું હતું કે મારું પુરુષોત્તમપણું પ્રવર્તાવો, નહીં તો આ દેહમાં 1000 વર્ષ સુધી રાખીશ. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી જ્યારે અવતાર અવતારીના ભેદની વાતો કરતા, ત્યારે મોટા આત્માનંદ સ્વામી, જે તેમના કરતાં ઉંમરમાં મોટા હતા, તે કહેતા, છોકરા, ભગવાન તોળમાં, ભગવાનની તુલના ન કર. ગોપાળાનંદ સ્વામી તેમને હસીને કહેતા, સ્વામી, આ વાત તમને આજે નહીં સમજાય, પણ ભવિષ્યમાં કોઈ સાધુ મળશે તે સમજાવશે. પરંતુ જ્યારે આત્માનંદ સ્વામીને 116 વર્ષ થયા છતાં આયુષ્યનો અંત ન આવ્યો, ત્યારે તેમને વિચાર થયો કે મને કંઈ વાસના નથી, છતાં મહારાજ કેમ તેડવા આવતા નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ સર્વોપરી ઉપાસનાની વાત તેમને પોતાને જ મહારાજે સ્વમુખે સર્વોપરીપણાના પ્રસંગો કહેલા તે યાદ કરાવીને કરી. ત્યાર પછી સમજણની એ કસર ટાળ્યા બાદ તેમને મહારાજ તરત જ ધામમાં તેડી ગયા. આવા ઘણા મોટા પરમહંસોને ગુણાતીતાનંદ સ્વામી વાત કરતા. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી સ્નાન કરતા તીર્થોના નામ લેતા. ગુણાતીતાનંદ સ્વામીએ તેમના શિષ્ય શાંતાનંદ સ્વામી દ્વારા કહેવરાવ્યું કે સ્વામિનારાયણ નામ સર્વોપરી છે, જેમાં તીર્થ માત્ર આવી જાય છે. મુક્તાનંદ સ્વામીને તેમની ભૂલ સમજાઈ ને તેમણે તે તરત સુધારી લીધી. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી જૂનાગઢમાં રહેતા ત્યારે નાગર ભક્તોની સંગીત મંડળીમાં કૃષ્ણ લીલાના પદો ગાતા. તેથી ગુણાતીતાનંદ સ્વામી તેમને વારંવાર કહેતા, સ્વામી, હવે થોડો વખત દેહ રહેશે,
માટે કુંજ ગલીની લીલા મૂકી શ્રીજી લીલામાં તાન જોડો. સદ્ગુરુ શુક સ્વામીને વચનામૃત ગઢડા મધ્યનું 9મું ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવી મહારાજના સર્વોપરીપણાની નિષ્ઠા કરાવી ત્યારે તેમણે કહ્યું કે આ વચનામૃત તો લખ્યું મેં અને શોધ્યું પણ સમજાયું તો આજે જ. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજનું સર્વોપરીપણું પ્રવર્તાવવામાં ક્યારેય પણ શાસ્ત્રની તંતી નડી નથી. શાસ્ત્રની તંતીઓવાળા માટે તેઓ કહેતા, જીવ બીજે ક્યાંય અટકતો નથી. મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. મોટા પરમહંસોએ શ્રીજી મહારાજના ચરિત્રો જોયા સાંભળ્યા હતા, છતાં લખતા અટક્યા હતા. તે ઉપર સ્વામીએ કહ્યું કે શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે, તે આમને આમ નિરંતર ધડાકાને પડકારા કરીશું તો મૂકી દેશે. એટલી વાત કરી પછી રઘુવીરજી મહારાજની ગાદી ઉપર ચંપાના 3 ફૂલ મૂકીને બોલ્યા, જે કેટલાક આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી. સ્વામીની વાત 3જા પ્રકરણની 19મી. અર્થાત કેટલાક મહારાજને રામચંદ્રજી જેવા સમજે છે, કેટલાક બીજા ફૂલ એટલે કે શ્રીકૃષ્ણ જેવા સમજે છે, પણ આ 3જું ફૂલ એટલે કે શ્રીજી મહારાજ જેવા છે તેવા સર્વોપરી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ જેવા કોઈ સમજતા નથી. એ સમજણ અનેક જીવોને દ્રઢ કરાવવા 3જું ફૂલ સ્વામીએ પ્રસન્નતાપૂર્વક અચિંત્યાનંદ બ્રહ્મચારીને આપ્યું અને આજ્ઞા કરી કે આ 3જા ફૂલ સુધી સૌને તમારે પહોંચાડવા. એટલે કે શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપનું વર્ણન કરતો એક અપૂર્વ ગ્રંથ, જેમાં શબ્દે શબ્દે મહારાજનો મહિમા આવે તે લખવો, જેથી શ્રીજી મહારાજનો મહિમા સત્સંગમાં પ્રવર્તે. અચિંત્યાનંદ બ્રહ્મચારીએ સ્વામીની આજ્ઞા શિરોમાન્ય કરી શ્રી હરિલીલા કલ્પતરુ જેવા અદ્ભુત ગ્રંથની રચના કરી અને મહારાજનો અપાર મહિમા લખ્યો. આ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે તો વાતો કરીને સર્વોપરીપણું પ્રવર્તાવ્યું, સાથે સાથે પોતાના શિષ્ય દ્વારા પણ શ્રીજીનું સર્વોપરીપણું ગ્રંથસ્થ કરાવ્યું. આવા તો ઘણા પ્રસંગો સંપ્રદાયમાં પ્રચલિત છે, જે મોટા સદ્ગુરુઓએ લખ્યા છે અને શુદ્ધ ગુરુ પરંપરા દ્વારા આપણને જાણવા મળ્યા છે. પણ વિસ્તાર ભયથી આપણે આટલા પ્રસંગોથી સંતોષ માનીશું. જિજ્ઞાસુ મુમુક્ષુએ આ સમજણની પુષ્ટિ માટે સંપ્રદાયના અન્ય ગ્રંથોમાં લખેલા બીજા પ્રસંગો વાંચવા. કેટલાક પ્રશ્નો. આ સર્વોપરી સમજણ અંગે કેટલાક પ્રશ્નો ઉઠે છે તે આપણે ચર્ચીશું. પ્રશ્ન: ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે તો વચનામૃત તથા સંપ્રદાયના કેટલાક ગ્રંથોમાં અને પરમહંસોના કીર્તનોમાં પણ કેટલીક જગ્યાએ તેમને શ્રીકૃષ્ણ જેવા કેમ લખ્યા છે? ઉત્તર: શ્રીજી મહારાજના પ્રાગટ્ય સમયે અનેક મતપંથ, શક્તિપંથ, અસત સંપ્રદાયો, ગુરુઓ, વહેમો, જંત્ર મંત્ર તંત્ર વગેરેનું જોર હતું. તે સૌને આ નવા સંપ્રદાય સામે વિરોધ જબ્બર હતો. એવા કપરા સમયમાં મનુષ્ય દેહધારી જો પોતાને જ પરમાત્મા છડે ચોકે કહે તો લોકો ભડકીને આ સંપ્રદાયમાં આવે જ નહીં. જેમ પથ્ય પડે તેમ ઔષધ અપાય એ ન્યાયે પ્રથમ સત્પુરુષ જેવા, પછી અવતાર જેવા અને તે પછી સર્વાવતારી પુરુષોત્તમ જેવા કહ્યા અને પરમહંસોએ જેમ જેમ મુમુક્ષુઓને નિષ્ઠા થઈ તેમ તેમ મહારાજના ઉત્કૃષ્ટ ભાવના શબ્દોથી તેમને નિરૂપ્યા. જેમ મુક્તાનંદ સ્વામીએ પ્રથમ મહારાજને સદ્ગુરુ કહ્યા, કાલવાણીમાં આરતી બનાવી ત્યારે જય સદ્ગુરુ સ્વામી, તે પછી છાણી કે શ્રીકૃષ્ણ દેવ અને છેલ્લે માઈ મેં પુરુષોત્તમ વર પાયો તથા પિયા પાયા તો ફિર ક્યા સોના એમ લખ્યું. જીવોને પોતાના સ્વરૂપમાં જોડવા જ શ્રીજી મહારાજે જ્યાં જે ઉપાસના પ્રધાન હોય ત્યાં તે દેવોની મૂર્તિઓ પધરાવી, જેથી મુમુક્ષુઓ પોતાના ઇષ્ટદેવના દર્શન કરવા આવે અને પછી સંતના સમાગમથી શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની ઉપાસના દ્રઢ કરે. આ રીતે સંપ્રદાયમાં સર્વોપરી ઉપાસના ક્રમશઃ પ્રસિદ્ધ થઈ. સંપ્રદાયના મોટા સદ્ગુરુઓ
એક સ્થૂળ દ્રષ્ટાંતથી સ્થૂલારુંધતી ન્યાય સમજાવે છે. નાના બાળકને જ્યારે બીજનો ચંદ્ર બતાવતા હોય ત્યારે આપણે કહીએ છીએ કે જો પેલા ખોરડા ઉપર બીજ છે. ચંદ્ર બતાવવા ખોરડાનો નિર્દેશ કરાય છે. આનો અર્થ એ નથી કે ખોરડા ઉપર બીજનો ચંદ્ર છે. ચંદ્ર તો તેથી ઘણો દૂર છે. તેવી જ રીતે ભગવાન પુરુષોત્તમનો મહિમા સમજાવવા પ્રથમ તેમને સત્પુરુષ જેવા, પછી અવતાર જેવા ને પછી અવતારી જેવા કહેવાય. કેટલાક વચનામૃતોમાં પણ શ્રીજી મહારાજે પોતાને શ્રીકૃષ્ણ જેવા કહ્યા છે. કેટલાક ઠેકાણે શ્રીજી મહારાજે પોતાને ઉપદેષ્ટા, ગુરુ, આચાર્ય, સાધુ કે સાધક જેવા કહ્યા છે. પણ જે સાચો મુમુક્ષુ છે તે તો પોતાના ઈષ્ટદેવને સર્વથી પર માને અને એમ સમજે કે એ જે શબ્દો છે તે તો બીજાને માટે છે, તેમ સમજી ઉત્કૃષ્ટ ભાવના શબ્દોને જ ગ્રહણ કરે. શ્રી હરિએ શિક્ષાપત્રીમાં પણ એ જ આજ્ઞા કરી છે. એતેષુ યાની વાક્યાની શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષપરાણી સ્યુસ્તથા ભક્તિ વિરાગયો મંતવ્યાની પ્રધાનાની તાન્યવેતર વાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યતી તદ્રહ. શિક્ષાપત્રી શ્લોક 101-102. અર્થાત અને એ સર્વે સત્શાસ્ત્રને વિશે જે વચન તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે ધર્મ સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે. ભગવાનના સ્વરૂપ માટેના જે શબ્દો તેમના સર્વોપરી સ્વરૂપને સ્પષ્ટપણે ન બતાવતા હોય કે મહિમા ઓછો કહેતા હોય તો સત્શાસ્ત્રોના તે શબ્દો સર્વોપરી ઉપાસના સમજવા માટે ગ્રહણ ન કરવા, પણ ઉત્કૃષ્ટ ભાવના શબ્દો જ ગ્રહણ કરી એ શબ્દનો દેહ બાંધવો, એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. પ્રશ્ન: શાસ્ત્રોમાં કેટલાય સંતો અને અવતારોએ પોતાના માટે પરભાવના, પુરુષોત્તમ ભાવના શબ્દો કહ્યા છે. જેમ કે કપિલ ભગવાને કહ્યું છે, સમગ્ર જગતને સુખ આપનારો આ વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય મારા ભયથી તપે છે, ઇન્દ્ર મારા ભયથી વર્ષે છે, અગ્નિ મારા ભયથી બાળે છે, મૃત્યુ મારા ભયથી પ્રાણીઓમાં વિચરે છે. તથા શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, હું આ ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ એ નામથી પ્રસિદ્ધ છું. તથા મારે શરણે આવે છે તે જ માયાને તરે છે. તથા હું જ અગ્નિરૂપ થઈ 4 પ્રકારના અન્નને પચાવું છું. તથા હે અર્જુન, મારાથી પર કોઈ છે જ નહીં. આ શબ્દો વિચારતા તો તે ભક્તો કે અવતારો પુરુષોત્તમ થયા, તો પુરુષોત્તમ કોણ? ઉત્તર: પુરુષોત્તમ તો સહજાનંદ સ્વામી જ છે. આ અવતારો ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી પર લોકોના કલ્યાણ કરવા પધાર્યા, ત્યારે લોકો અધર્મને મૂકી તેમનો આશરો કરે, તેમનામાં જોડાય તે જરૂરી છે. તેથી શ્રીજી મહારાજે તેમનામાં અનુપ્રવેશ કરી આ શબ્દો બોલાવ્યા છે. પણ કલ્યાણના કરતા તો શ્રીજી મહારાજ પુરુષોત્તમ જ છે. એ પ્રવેશ જ્યારે નીકળી જાય છે ત્યારે વિરાટ પણ પોતાની પ્રવૃત્તિ કરી શકતા નથી, તો બીજા તો ક્યાંથી જ કરી શકે. આથી આવા શબ્દો ભગવાન સ્વામિનારાયણના છે. ભગવાન જ્યારે જેમનામાં પ્રવેશ કરે છે ત્યારે તેમના સામર્થ્યને દબાવીને પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. પણ તેથી કંઈ તે અવતારો પૂર્ણ પુરુષોત્તમ થઈ જતા નથી. પુરુષોત્તમનો પ્રવેશ જ્યારે નીકળી જાય છે ત્યારે તે પોતાની અસલ સ્થિતિમાં આવી જાય છે. અને એ જ પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષરૂપ થાય છે. એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમજ માયા રૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહતત્વ રૂપે થાય છે ને તેમજ મહતત્વમાંથી થયા જ બીજા તત્વ તે રૂપે થાય છે.
એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિશે પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થતા રહે છે. અને જે કાર્યને અર્થે જેમાં પોતે પ્રવેશ કર્યો હતો તે કાર્ય તે કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે ત્યારે તો પંડે તે જેવો હોય તેવો રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. વચનામૃત 55 સત્સંગમાં અવલબાનું દ્રષ્ટાંત પ્રચલિત છે. તેમનામાં જ્યારે મહારાજનો પ્રવેશ થયો ત્યારે પોતે શ્રીજી મહારાજ જ છે એવા પરભાવના શબ્દો ઉચ્ચારતા, પણ જ્યારે શ્રીજી મહારાજનો પ્રવેશ નીકળી ગયો ત્યારે બોલ્યા, મારી આગળ તમે સૌ કેમ વીંટળાઈને બેઠા છો? શ્રીકૃષ્ણમાં અતિ સ્નેહથી જ્યારે ગોપીઓ જોડાઈ જતી ત્યારે કહેતી કે ગોવર્ધન મેં તોડ્યો છે, અઘાસુર મેં માર્યો છે વગેરે. પણ તેથી કાંઈ ગોપી કૃષ્ણ બની ગઈ ન હતી. તેવી જ રીતે વામદેવ અને પ્રહલાદના દ્રષ્ટાંતો પણ શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. આ વાત સ્થૂળ રીતે સમજાવતા ગુણાતીતાનંદ સ્વામી કહે છે, મદ ભયાદ્વાતી એ શ્લોક બોલીને કહ્યું છે, બળ તો બહુ દેખાડ્યું પણ કલ્યાણ તો એક માતાનું જ કર્યું. એમ જાણતા એ શ્લોક કોઈના બળનો જણાય છે પણ પોતાના બળનો નથી. સ્વામીની વાત 3 પ્રકરણની 72. માટે આ શબ્દો તો ભગવાન પુરુષોત્તમના છે એમ સમજવું. પ્રશ્ન: અવતારો કેટલા છે? તે સર્વે સરખા છે કે તેમાં ભેદ છે? ઉત્તર: શાસ્ત્રોમાં ક્યાંક 24 અવતારો લખ્યા છે ને ક્યાંક 10 અવતારો લખ્યા છે, પણ શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે, જેમ અખૂટ સરોવરમાંથી હજારો ઝરણા નીકળે છે તેમજ સત્વગુણના નિધિ એવા શ્રીહરિમાંથી પણ અસંખ્ય અવતારો થાય છે. ગીતામાં કહ્યું છે, બહુનીને વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે અર્જુન, મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે, તે બધા હું જાણું છું, પણ હે પરંતપ તું નથી જાણતો. ગીતા 4 અધ્યાય 5 શ્લોક. આ સર્વ અવતારના કારણ તે સહજાનંદ સ્વામી છે એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. અવતારો અસંખ્ય છે અને તે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી છે. એ પુરુષોત્તમ નારાયણ જીવો ઉપર કેવળ દયા કરી તેમનું આત્યંતિક કલ્યાણ કરવા વેદોની સ્તુતિ સાંભળી પધાર્યા. શ્રીજી મહારાજ સ્વયં લખે છે, જ્यों वेदों को वचन ज्यों अविद्या को नाश करो, ऐसी जो मेरी स्तुति किया है सो वचन आज मैं सत्य करता हूँ. વળી વૈરાટ નારાયણે પણ તેના 50 વર્ષ અને દોઢ પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી ત્યારે મહારાજ આ બ્રહ્માંડમાં પ્રથમ વાર પધાર્યા. આ વાત સમગ્ર સત્સંગમાં પ્રચલિત છે. એવો કર્યો મોટો ઉપકાર જેમાં અનેક જનનો ઉદ્ધાર. ભક્ત ચિંતામણી પ્રકરણ 83. આ વખતે પુરુષોત્તમ નારાયણ પોતે પધાર્યા, કારણ કે આગળ અનંત અવતારો થઈ ગયા પણ જીવના મૂળ અજ્ઞાનનો નાશ ન થઈ શક્યો. તત્સૃષ્ટવા તદનું પ્રાવિશત, એટલે કે વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાટ પુરુષને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે. એટલે પુરુષથી લઈ બ્રહ્માદિક સ્તંભ પર્યંત જ્યારે જેમાં વાસુદેવનો અનુપ્રવેશ જ્યારે થાય છે ત્યારે તે સ્વરૂપોને અવતાર સંજ્ઞા આપવામાં આવી છે. આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ શ્રીમદ ભાગવતની સંસ્કૃત ટીકા ભક્ત મનોરંજનીમાં સમજાવતા લખે છે, અવતારાન ક્રમિષ્યન પ્રથમમ પુરુષાવતારમાહ. ભાગવત 3 સ્કંદ 3 અધ્યાય 1 શ્લોક. અવતારોનો અનુક્રમ સમજાવતા પ્રથમ પુરુષાવતાર કહે છે. તે પુરુષાવતાર નાના પ્રકારના અવતારોનું ઉદ્ભવ સ્થાન અને લય સ્થાન છે અને તેમનું મૂળ કારણ પણ છે. આ રીતે 24 અવતારો થયા અને ત્યાર પછી હરિના અસંખ્ય અવતારો થયા, પણ એ સર્વે પરમેશ્વરના અંશ અને કળાવતારો ગણાય છે. આ તમામ અવતારોમાં
પુરુષોત્તમ નારાયણનું ઐશ્વર્ય, સર્વજ્ઞતા વગેરે ગુણોથી કદાચ તે સર્વ અવતારો સરખા છે એવું કહેવું સંભવે, પણ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો અનુપ્રવેશ તો એક સરખો નથી, તેથી તેમાં ભેદ છે. ધામના ભેદથી, એટલે કે દરેક અવતારમાં ધામ જુદા જુદા છે, તેથી પણ તેમાં ભેદ છે. મહારાજે પણ આ ભેદ સમજાવતા કહ્યું છે, એ સર્વ અવતાર અનુપ્રવેશથી નારાયણના છે, તો પણ તે અવતારના ઋષભદેવજી બહુ ગમે. તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા છે, અને બીજા જે મત્સ્યકચ્છાદિક ભગવાનના અવતાર છે તેમાં અમારી રુચિ નથી. વચનામૃત લોયાનું 14મું. આ પ્રમાણે શ્રીજી મહારાજ એ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વે દેવો, ઈશ્વરો, અવતારો, અક્ષર મુક્તો અને મૂળ અક્ષરથી પર, તેમને ઉપાસ્ય અને સર્વના કર્તા છે. સદા સાકાર છે, તેઓ સર્વના ઉપરી છે અને તેમનાથી પર કોઈ નથી. તેમની બ્રહ્મરૂપે ભક્તિ કરવી એ તેમનો આદેશ છે. અનન્ય નિષ્ઠા છતાં સર્વનો આદર. શ્રીજી મહારાજે સર્વદેવો, આચાર્યો અને અવતારો પ્રત્યે અત્યંત આદર ભાવ રાખ્યો છે. અવતારો, તેમનું કાર્ય અને તેમના ભક્તો, સર્વોપરી ભગવાન શ્રીજી મહારાજ તેમનું કાર્ય કે તેમના ભક્તોથી અધિક નથી, એ સિદ્ધાંત સમજવા જ તુલના કરી છે. શ્રીજી મહારાજે સર્વદેવ મંદિરમાં તે દેવના સ્વરૂપો પધરાવી તેમનો આદર કર્યો છે, પણ પોતાના ઇષ્ટદેવને વિશે અનન્ય નિષ્ઠા અને પ્રતિવ્રતાની ટેક એ સાચા ઉપાસકનું લક્ષણ છે. એ વાત ઉપર એમણે ખૂબ ભાર મૂક્યો છે. શ્રીજી મહારાજ કહે છે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય, તેને પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમજ ભગવાનના ભક્તને પણ તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. વચનામૃત ગઢડા અંત્યનું 16મું. શ્રીજી મહારાજ સર્વજીવ હિતાવહ, એટલે જીવમાત્રનું હિત કરનાર વિભૂતિ હતા. શિક્ષાપત્રીમાં તેમનો આદેશ છે, તસ્યેવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ, અને ભગવાનની ભક્તિ આ પૃથ્વીને વિશે સર્વ મનુષ્યોએ કરવી. શિક્ષાપત્રી 113મો શ્લોક. સાચા મુમુક્ષુએ સર્વોપરી પ્રાપ્તિનું બળ જરૂર રાખવાનું છે, પરંતુ મહાત્મ્યના કેફથી છકી જઈ કોઈ દેવદેવી કે અવતારોની નિંદા કરવાની શ્રીજી મહારાજે સ્પષ્ટ ના કહી છે. એટલું જ નહીં, પણ એવો ભાવ બતાવનાર પ્રત્યે અણગમો પણ બતાવ્યો છે. શ્રીજી મહારાજે એવી ક્ષુલ્લક અહમવૃત્તિ ધારવાની મનોવૃત્તિ પોતે સ્થાપેલા આ સંપ્રદાયમાં માન્ય કરી નથી.